જરાક કલ્પના કરો, જિલ્લા પંચાયતની એક ધૂળ ખાતી ઓફિસ. આખો દિવસ ફાઇલો, કાગળો અને સરકારી હિસાબોની માથાકૂટ. કોઈ સામાન્ય વ્યક્તિ એવું વિચારી પણ શકે કે આ નીરસ અને થકવી દેનારા વાતાવરણની વચ્ચે બેઠેલો એક સામાન્ય ક્લાર્ક રાત્રે ઘરે જઈને ગુજરાતી સાહિત્યની સૌથી રોમાન્ટિક અને હૃદયસ્પર્શી કવિતાઓ લખતો હશે. અરે, આ જ તો સાચા સર્જકની ઓળખ છે. પરિસ્થિતિ ગમે તેટલી શુષ્ક કેમ ન હોય, અંદર વહેતો સર્જનાત્મકતાનો પ્રવાહ પોતાનો રસ્તો શોધી જ લેતો હોય છે. સાચી વાત. અને આજે આપણે આ ઊંડાણપૂર્વકના અભ્યાસ સત્રમાં એવા જ એક જાદુગરના મનમાં ડૂબકી લગાવવાના છીએ, જેમણે ગુજરાતી ભાષાને અનોખા શબ્દો અને ભાવોથી શણગારી છે. બિલકુલ. અને આજના આપણા આ સત્રનો મુખ્ય વિષય છે ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય કવિ રમેશ પારેખ અને તેમની એક ખૂબ જ સુંદર રચના 17 મારા સપનામાં આવ્યા હરી. હા, પણ આપણો હેતુ માત્ર આ કવિતાનો ઉપરછલ્લો અર્થ સમજવાનો નથી. આપણે કવિના જીવનની અગત્યની વિગતો, તેમના વૈવિધ્યસભર સર્જનો અને કાવ્યમાં છુપાયેલા એક પારિભાષિક શબ્દનું બારીકાઈથી વિશ્લેષણ કરવાનું છે. ચોક્કસ. ખાસ કરીને સાહિત્યના પ્રેમીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઊંડાણપૂર્વક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો આ ચર્ચામાંથી નીકળતા તથ્યો ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની રહેશે. સાવ સાચી વાત. કોઈ પણ મહાન રચનાને તેના મૂળમાંથી સમજવી હોય તો તેને જન્મ આપનાર સર્જકને સમજવા ખૂબ જ જરૂરી છે. તો આપણે શરૂઆત રમેશ પારેખના પરિચયથી જ કરીએ? બરાબર. સાહિત્યમાં રમેશ પારેખનું નામ લેતા જ એક અલગ પ્રકારની ઊર્જાનો અહેસાસ થાય છે. તેમનું પૂરું નામ રમેશ મોહનલાલ પારેખ હતું. અને આ તથ્યોને જો આપણે સમયરેખા પર ગોઠવીએ તો તેમનો જન્મ 27મી નવેમ્બર 1940ના રોજ થયો હતો અને 17મી મે 2006ના રોજ તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. હા, અને તેમનું જન્મસ્થળ અમરેલી હતું. અને જેમ તમે શરૂઆતમાં વાત કરી, તેઓ વ્યવસાયે અમરેલી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. આ જ સૌથી મોટી આશ્ચર્યની વાત છે. આખો દિવસ આંકડાઓ અને ફાઇલો વચ્ચે માથાકૂટ કરનાર માણસ શબ્દો સાથે આટલી સુંદર રમત કેવી રીતે કરી શકે? જુઓ, એ જ તો એમની ખાસિયત હતી. તેમણે સાહિત્યના અનેક પ્રકારોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જો તેમના સાહિત્યિક સર્જનોનું વર્ગીકરણ જોઈએ તો તે ખૂબ જ વિશાળ છે. કાવ્ય સંગ્રહોથી લઈને નાટકો અને બાળ સાહિત્ય સુધી તેમનો વ્યાપ છે. જો આપણે તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો પર નજર કરીએ તો તેમના પુસ્તકોના નામ જ એટલા આકર્ષક છે ને, અને ક્યારેક તો સાવ વિચિત્ર લાગે તેવા છે. દાખલા તરીકે ક્યા, ત્વ, ખડિંગ, સનન્નન. હા, સાંભળીને જ નવાઈ લાગે. એટલે જરા વિચારો, ખડિંગ અને સનન્નન જેવા નામો સાંભળીને તો એવું જ લાગે કે આ કોઈ અવાજ છે, કોઈ ધ્વનિ છે. આવા નામો રાખવા પાછળનું શું કારણ હોઈ શકે? આ જ રમેશ પારેખની વિશેષતા હતી. એટલે ખડિંગ એટલે જાણે કોઈ સિક્કો નીચે પડ્યો હોય અને જે અવાજ આવે તે, અને સનન્નન એટલે પવનનો સુસવાટો. અચ્છા, એટલે કવિ સંવેદનાઓને માત્ર શબ્દોમાં નહીં પણ ધ્વનિમાં પણ અનુભવતા હતા. બિલકુલ. અને આ સિવાય તેમને અન્ય મહત્વના કાવ્ય સંગ્રહોમાં ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાખ, સ્વગત પર્વ અને ચશ્માના કાચ પરનો સમાવેશ થાય છે. શું વાત છે! આ દરેક સંગ્રહ પોતાનામાં એક અલગ જ દુનિયા ધરાવે છે. અને આટલા બધા સંગ્રહો ઉપરાંત તેમના મરણોત્તર સંપાદનો પણ છે. એટલે કે 2006માં તેમના અવસાન પછી પ્રકાશિત થયેલા પુસ્તકો. જેમાં 2 નામ ખૂબ જ અગત્યના છે: કાળ સાચવે પગલાં અને મન પાંચમનના મેળામાં. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ વર્ગીકરણ સમજવું બહુ જરૂરી છે કે કયું પુસ્તક કાવ્ય સંગ્રહ છે અને કયું મરણોત્તર સંપાદન. એકદમ સાચું. અને હવે આવે છે સૌથી રસપ્રદ પુસ્તક. આજના આપણા સત્રના કેન્દ્રમાં જે કવિતા છે, મારા સપનામાં આવ્યા હરી, તે કવિતા રમેશ પારેખના એક અત્યંત પ્રખ્યાત ગ્રંથમાંથી લેવામાં આવી છે. હા, અને એ ગ્રંથનું નામ છે 6 અક્ષરનું નામ. આ ગ્રંથમાં રમેશ પારેખની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. એક મિનિટ, અહીં મને એક બહુ જ મજેદાર વિચાર આવે છે. પુસ્તકનું નામ છે 6 અક્ષરનું નામ. કોઈને પણ થાય કે આવું નામ કેમ? પણ જો આપણે કવિના નામની જ જોડણી કરીએ, ર, મે, શ, પા, રે, ખ, તો આ બરાબર 6 અક્ષર થાય છે. અરે વાહ, બહુ સરસ ઓબ્ઝર્વેશન. આ એક એવું તથ્ય છે જે એકવાર મગજમાં બેસી જાય પછી ક્યારેય ન ભૂલાય. આ જ રીતે માહિતીને તર્ક સાથે જોડવાથી તે કાયમ માટે યાદ રહી જાય છે. સાચી વાત છે. કવિતાઓની દુનિયા સિવાય તેમની રચનાઓમાં
એક પ્રકારનો રમતિયાળ સ્વભાવ પણ હતો. આ સ્વભાવ તેમના બાળ સાહિત્યમાં સ્પષ્ટ દેખાય છે. હા, કોઈને એમ થાય કે આટલી ગહન ફિલોસોફી લખનાર માણસ બાળકો માટે શું લખી શકે? પણ તેમણે બાળકો માટે પણ અદ્ભુત ખજાનો આપ્યો છે. ચોક્કસ. તેમના બાળ સાહિત્યના પુસ્તકોના નામ પણ જુઓ: હાઉકચિંગ, દેતાલી, હફરક લફરક અને અજબ ગજબનો ખજાનો. આ નામો જ બાળકોના મોં પર સ્મિત લાવી દે તેવા છે. હા, જતો. આ ઉપરાંત તેમણે નાટકોના ક્ષેત્રે પણ સગપણ એક ઉખાણું અને સૂરજને પડછાયો હોય જેવા નોંધપાત્ર સર્જનો આપ્યા છે. અને આવા વિપુલ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યિક પ્રદાન માટે તેમને સાહિત્ય જગતના સૌથી મોટા સન્માનો મળ્યા છે, જેમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક મુખ્ય છે. બરાબર. કોઈ પણ સાહિત્યકાર માટે આ પુરસ્કારો તેમની આખી જિંદગીની તપસ્યાનું પરિણામ હોય છે. આ આખી સફર જોયા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે કે રમેશ પારેખ માત્ર એક વ્યક્તિ ન હતા. તેઓ પોતે જ સાહિત્યની એક આખી યુનિવર્સિટી હતા. બિલકુલ. હવે આ યુનિવર્સિટીના એક સૌથી સુંદર પ્રકરણ તરફ આપણે આગળ વધીએ. આપણી આજની કવિતા મારા સપનામાં આવ્યા હરી. સાહિત્ય પ્રકારની દૃષ્ટિએ જોઈએ તો આ એક ઉર્મી ગીત છે. જ્યારે આપણે ઉર્મી ગીત કહીએ ત્યારે મને લાગે છે કે આ માત્ર કોઈ સામાન્ય ગીત નથી, પણ હૃદયમાંથી નીકળતો સીધો પુકાર છે. સાચું ને? એકદમ સાચું. ઉર્મી શબ્દનો અર્થ જ થાય છે હૃદયની સંવેદના, લાગણી કે ભાવનો ઉભરો. જે ગીતમાં હૃદયના ભાવો અને ખાસ કરીને અત્યંત તીવ્ર લાગણીઓ ખૂબ જ લયબદ્ધ રીતે રજૂ થતી હોય તેને સાહિત્યમાં ઉર્મી ગીત કહેવામાં આવે છે. અને આ કાવ્યનો મુખ્ય વિષય છે પ્રભુ પ્રેમ. આ કાવ્યમાં એક ગોપીના મનોભાવો રજૂ થયા છે, જે ભગવાનના પ્રેમમાં સંપૂર્ણપણે ભાવરી બની ગઈ છે. હા, આ ભાવરી શબ્દ બહુ જ પાવરફુલ છે. ભાવરી એટલે સામાન્ય ભાષામાં કહીએ તો આકુળ વ્યાકુળ થઈ જવું, પ્રેમમાં જાણે ગાણપણની હદે પહોંચી જવું, જ્યાં પોતાની જાતનું કોઈ ભાન જ ન રહે. આ કાવ્યમાં ગોપીની આ જ મનોસ્થિતિ વર્ણવવામાં આવી છે. અચ્છા, એટલે તેને એક એવો ભાસ થાય છે કે હરિ એટલે કે શ્રીકૃષ્ણ તેના સપનામાં આવ્યા છે. પણ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ માત્ર એક સપનું નથી. ગોપી ભૌતિક રીતે કૃષ્ણને નથી મળતી, પણ તેના સપનાનું દ્રશ્ય એટલું જીવંત, એટલું વાસ્તવિક છે કે જાગ્યા પછી પણ વાસ્તવિકતા તેની સામે ઝાંખી પડી જાય છે. એટલે તેમની વચ્ચે સપનામાં જ એક અદ્ભુત સંવાદ અને એકાત્મતા સ્થપાય છે. ચાલો કાવ્યની પંક્તિઓ દ્વારા આ સપનાના દૃશ્યમાં પ્રવેશ કરીએ. કવિતાની શરૂઆત જ કેવા જાદુઈ શબ્દોથી થાય છે: મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. હા, જો આપણે આ પંક્તિનું વિશ્લેષણ કરીએ તો આમાં એક સ્પષ્ટ ક્રમિક પ્રક્રિયા જોવા મળે છે. સપનામાં આવ્યા પછી હરિ 3 ક્રિયાઓ કરે છે. પહેલા બોલાવે છે, પછી ઝુલાવે છે અને પછી વહાલી કરે છે. એટલે આ 3 ક્રિયાઓ પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન અને આધ્યાત્મિક તત્વ છુપાયેલું છે. ઈશ્વર માત્ર સપનામાં આવીને દૂર ઊભા નથી રહેતા, તેઓ સામેથી પહેલ કરે છે. બિલકુલ. ભક્તને પોતાની પાસે બોલાવે છે, તેને સન્માન આપીને ઝુલાવે છે, જેમ કોઈ અત્યંત પ્રિય વ્યક્તિને આપણે લાડ લડાવીએ અને પછી વાલ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ ભગવાન દ્વારા ભક્તનો સંપૂર્ણ સ્વીકાર છે. અને આ સ્વીકૃતિ પછીની પંક્તિઓ તો સાચે જ રૂંવાડા ઊભા કરી દે તેવી છે. કવિ લખે છે: સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મરકત મરકત એટલે ધીમું ધીમું, અત્યંત મોહક રીતે હસતા હસતા હરી ઊભા છે. પણ આ પંક્તિમાં એક બહુ જ મહત્વનો પારિભાષિક શબ્દ આવે છે, જેનું મૂલ્ય ખૂબ ઊંડું છે: સુબા. હા, સુબા શબ્દનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને પરીક્ષા માટે. સુબા એટલે રાજા, શાસક અથવા કોઈ મોટા પ્રાંતનો વડો. સાચી વાત. અહીં કવિએ એક બહુ જ સુંદર અને ઊંડી સરખામણી કરી છે. આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ કે શ્રીકૃષ્ણ ભૌતિક દ્વારિકા નગરીના રાજા હતા. એ સોનાની દ્વારિકા હતી.
બરાબર છે. પરંતુ અહીં ગોપી માટે એ ભૌતિક દ્વારિકાનું કોઈ મહત્વ નથી. તેના મનમાં એક અલગ જ દ્વારિકા વસેલી છે. મનની દ્વારિકા. આ શબ્દ પ્રયોગ પર જરા વિચાર કરો. શું આનો અર્થ એવો નથી થતો કે ભક્તનું મન જ ઈશ્વરની અસલી રાજધાની છે? એકદમ સાચું. ઈશ્વરને ભૌતિક સોનાની કે મહેલોની દ્વારિકાની જરૂર નથી. જો ભક્તનું મન પવિત્ર અને સાફ હોય તો ઈશ્વર ત્યાં જ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે અને તે મનના રાજા બની જાય છે. હા, બિલકુલ સચોટ વાત કરી તમે. ગોપીએ પોતાના મનને જ એક પવિત્ર તીર્થસ્થાન, એક દ્વારિકા બનાવી દીધી છે. અને કૃષ્ણ એ મનની દ્વારિકાના રાજા એટલે કે સુબા બની ગયા છે. અને સૌથી સુંદર વાત એ છે કે આટલા મોટા રાજા હોવા છતાં તેમનો અહંકાર શૂન્ય છે. તેઓ ગોપીની પાસે આવીને તેના આંસુ લૂછે છે. આ ઈશ્વરની અનહદ કરુણા દર્શાવે છે. ખરેખર અદ્ભુત. હરિના આટલા અસીમ પ્રેમ અને નિકટતાનો અનુભવ કર્યા પછી ગોપી કેવી પ્રતિક્રિયા આપે છે એ જાણવું ખૂબ રોમાંચક છે. ચોક્કસ. કારણ કે આ પ્રતિક્રિયા જ કાવ્યને તેની સર્વોચ્ચ ઊંચાઈ પર, તેના ક્લાઇમેક્સ પર લઈ જાય છે. અને આ ભાગમાં કવિએ કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો એક જબરદસ્ત સંબંધ સ્થાપિત કર્યો છે. આ અંતિમ ભાગ ખરેખર માસ્ટરપીસ છે. જુઓ, ભૌતિક જગતમાં ગોપી રસોઈ કરવા માટે પાણી ગરમ કરવા મૂકે છે. કાવ્યના શબ્દો છે આંધણ મેલ્યાતા કરવા કંસાર. આ બંને શબ્દોની ચોક્કસ વ્યાખ્યા સમજવી પડે. હા, આંધણ એટલે રસોઈ બનાવવા માટે, ખાસ કરીને કોઈ અનાજ કે કઠોળ બાફવા માટે ચૂલા પર મૂકવામાં આવતું ઉકળતું પાણી. અને બીજો શબ્દ છે કંસાર. કંસાર એટલે એક પ્રકારનું ગુજરાતી મિષ્ઠાન, જે ખાસ કરીને કોઈ શુભ પ્રસંગે જ બનાવવામાં આવે છે. સપનામાં સાક્ષાત હરિનું આવવું, એનાથી મોટો શુભ પ્રસંગ ગોપી માટે બીજો કયો હોઈ શકે? એટલે જ આ ઉત્સવ મનાવવા માટે તેણે કંસાર બનાવવા આંધણ મૂક્યું છે. પરંતુ વાર્તા અહીં એકદમ વળાંક લે છે. આંધણ મુકાયું છે કંસાર માટે, પણ તેની અસર શું થાય છે તે જુઓ. કૃષ્ણપ્રીતિની તીવ્રતા ગોપીના મનમાં એટલી હદે વધી ગઈ છે કે તેને હવે ભૌતિક દુનિયાનું કોઈ ભાન જ નથી રહ્યું. બરાબર. આગળની પંક્તિ છે, એમાં ઓરી દીધો મેં સંસાર. કંસાર અને સંસાર. વાહ! આંધણમાં કંસાર ઓરવાનો હતો એટલે કે નાખવાનો હતો, તેની જગ્યાએ ગોપીએ પોતાનો આખો સંસાર જ ઓરી દીધો. હા, પણ થોડી વાર માટે પ્રેક્ટિકલ બનીને વિચારીએ તો આ તો ગાંડપણ ન કહેવાય. ચૂલા પર ઉકળતા ગરમ પાણીમાં કોઈ મિષ્ટાંડ નાખવાની જગ્યાએ પોતાનો આખો સંસાર, પોતાનું આખું જીવન કેવી રીતે ઓરી શકે? સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આ ગાંડપણ જ લાગે. અને એટલે જ કાવ્યની શરૂઆતમાં ભાવરી શબ્દ વપરાયો હતો. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમર્પણની પરાકાષ્ઠા છે. અચ્છા. અહીં આંધણ એ માત્ર પાણી નથી, પણ ભક્તિના ઉભરાનું પ્રતીક છે. આ તો જાણે એવી સ્થિતિ છે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં લાગેલી આગને બુઝાવવા જાય, પણ પાણીની જગ્યાએ પોતાનું આખું અસ્તિત્વ જે આગમાં હોમી દે. બાપરે. ગોપીનો પ્રભુ પ્રેમ એ હદે પહોંચી ગયો છે જ્યાં તેને પોતાનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં, પોતાનો બધો જ મોહ, બધી જ દુનિયવી માયા ઈશ્વરના ચરણોમાં હોમી દેવામાં જ પરમ આનંદ મળે છે. આ ખરેખર બહુ જ શક્તિશાળી વિચાર છે. સાહિત્યિક દ્રષ્ટિએ જોઈએ તો કંસાર અને સંસાર વચ્ચેનો જે પ્રાસભંગ થાય છે તે અહીં એક બહુ જ મોટો સિદ્ધાંત રચે છે, એકાત્મભાવ. બિલકુલ. એકાત્મભાવ એટલે વ્યક્તિ અને ઈશ્વરનું એક થઈ જવું. જ્યારે હું અને તુંનો ભેદ સંપૂર્ણપણે મટી જાય ત્યારે જ કોઈ વ્યક્તિ પોતાનો સંસાર ઓરી શકે. અને આટલું મોટું સમર્પણ જોઈને હરિ પણ ચૂપ નથી રહી શકતા. કાવ્યના અંતે એક અંતિમ ઉદ્ગાર આવે છે જે આખી કવિતાનો નિચોડ છે. હરિ બોલે છે, અરે ભાવરી. અરે ભાવરી. માત્ર 2 જ શબ્દો, પણ તેમાં જાણે આખું બ્રહ્માંડ સમાઈ ગયું છે. આ શબ્દોમાં ભગવાનનું આશ્ચર્ય છે કે, અરે પાગલ, તે આ શું કર્યું? તે તો તારું સર્વસ્વ મને આપી દીધું. હા, આમાં ભગવાનનો ભક્ત પ્રત્યેનો અસીમ પ્રેમ અને આત્મીયતાનો સ્વીકાર છુપાયેલો છે. અને અહીં જ આ કવિતાનો સૌથી મોટો જાદુ સર્જાય છે. એટલે કવિતા શરૂ થઈ હતી એક સપનાથી, પણ તેનો અંત વાસ્તવિકતામાં થાય છે. સપનાનું મિલન જાગ્રત અવસ્થાના મિલન જેવી જ ભાવદશા ઊભી કરે છે. અચ્છા. એટલે ગોપીનું સમર્પણ એટલું સાચું હતું કે હવે સપનું અને વાસ્તવિકતા વચ્ચેની દિવાલ તૂટી ગઈ છે. એકદમ સાચું.
જો આપણે આજના આ સત્રના મુખ્ય તથ્યોને ફરીથી એકવાર નજર સમક્ષ લાવીએ તો રમેશ પારેખનું એ સામાન્ય ક્લાર્કથી લઈને એક અદ્ભુત સાહિત્યકાર બનવા સુધીનું સફર ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમના કાવ્યસંગ્રહોના રમતિયાળ નામો, 6 અક્ષરનું નામમાં છુપાયેલો તેમનો પોતાનો જ અક્ષરદેહ, ઉર્મી ગીતની ઊંડી સંવેદના, મનની દ્વારિકાના સૂબાનો ખ્યાલ અને અંતે કંસારની જગ્યાએ સંસાર ઓરી દેવાનો એકાત્મ ભાવ. અને આ તમામ મુદ્દાઓ અને પારિભાષિક શબ્દો જેવા કે આંધણ, સૂબા અને ભાવરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સીધા તથ્યો છે જે તેમને ખૂબ ઉપયોગી થશે. સાચી વાત. પણ આ માત્ર કોઈ પરીક્ષા માટે ગોખવાની માહિતી નથી. આ કાવ્ય આપણને જીવનનો એક બહુ જ મોટો પાઠ શીખવે છે. જ્યારે કોઈ વ્યક્તિનું તેના લક્ષ્ય, તેના જ્ઞાન કે તેના પ્રેમ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ હોય છે, જ્યારે તેનું પૂરેપૂરું ફોકસ એક જ દિશામાં હોય છે, ત્યારે આસપાસની ભૌતિક દુનિયાનું અસ્તિત્વ તેના માટે મટી જાય છે. શૂન્યમાંથી સર્જન કરવાની આ જ પ્રક્રિયા છે. સાવ સાચી વાત. સમર્પણની તીવ્રતા જ માણસને તેના સામાન્ય સંસારની મર્યાદાઓમાંથી બહાર કાઢીને કોઈ ઉચ્ચતમ સ્થિતિ સુધી પહોંચાડે છે. અને આ બધી જ ચર્ચા પછી મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન જાગે છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે સપનાઓ તો માત્ર મનની રમત હોય છે, ઊંઘમાં આવતા અર્થહીન વિચારો હોય છે. બરાબર. પણ આ કાવ્યમાં તો સપનાએ વાસ્તવિકતા કરતાં પણ મોટું રૂપ લઈ લીધું. તો શું ખરેખર સપનાઓ માત્ર મનનો ભ્રમ છે? વિચારવા જેવું છે. કે પછી તે આપણા અર્ધજાગ્રત મન, એટલે કે આપણા સબકોન્શિયસ માઇન્ડનો એવો કોઈ શક્તિશાળી અને સાચો અવાજ છે જેની તરફ આપણે જાગતી આંખે ભૌતિક દુનિયાના ઘોંઘાટમાં ક્યારે ધ્યાન જ નથી આપતા? બહુ જ ઊંડો વિચાર છે આ. કદાચ ગોપીનું આ સપનું કોઈ ભ્રમ નહીં, પણ તેની આંતરિક ઝંખનાની જ સૌથી વાસ્તવિક અભિવ્યક્તિ હતી. બિલકુલ. અને આ વિચાર સાથે જ આજના આ સત્રને આપણે અહીં વિરામ આપીશું. વિચારતા રહેજો.